क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત ચીની લસણના ઘૂસણખોરીની। આજે અમે ચાઇનીઝ ઘૂસણખોરીની વાત કરીશું। આપણી સીમાઓ પર નહીં પરંતુ આપણા બજારોમાં ચીન દશકાઓથી ભારતમાં એની વસ્તુઓનો ખડકલો કરી દે છે। ભારતના ફોન્સ માર્કેટમાં ચાઇનીઝ ફોન્સ કંપનીઓએ કબજો કર્યો છે। ચાઇનીઝ ફૂડ પણ આપણા પેટમાં જઈ રહ્યું છે। હવે ચાઇનીઝ લસણનો વારો છે। ગુજરાતના મસાલાઓ અને એની મહેકની ભૂમિ છે, આમ છતાં સસ્તા ચાઇનીઝ લસણની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે। ઇન શોર્ટ, ભારતના બજારોને બગાડવા બાદ હવે ચીનની વસ્તુ આપણા પેટને પણ ખરાબ કરી રહી છે। આ ચાઇનીઝ લસણ ગુજરાતના ખેડૂતો માટે પણ ખતરો છે। વર્ષ 2006થી ચાઇનીઝ લસણ પર ભારતમાં પ્રતિબંધ છે, જો કે આખરે આ લસણ આપણી થાળી સુધી પહોંચી ગયું છે। ત્યારે આ લસણની એન્ટ્રી માટે કોણ જવાબદાર છે? શું દોષિતો વિરુદ્ધ કડકમાંથી કડક કાર્યવાહી ન થવી જોઈએ? આજે અમે આ તમામ સવાલોના જવાબો તમને આપીશું। તમારા માટે આ જવાબો જાણવા જરૂરી છે, કેમ કે આખો મામલો ગુજરાતના બજારો અને તમારા આરોગ્યની સાથે જોડાયેલો છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ અને ખેડૂત આગેવાન દિલીપ સખિયા। આ તમામની સાથે ચર્ચા કરીશું, પણ અહીં એ પહેલા જોઈએ કે ચર્ચાને આગળ વધારીએ તે પહેલા ખેડૂતો આખા મુદ્દે શું કહી રહ્યા છે એ સૌથી પહેલા સાંભળીએ। અંદાજે 30 કટ્ટા જેવું લસણ 600-700 કિલો જેવી એની ક્વોન્ટિટી હશે અંદાજે। અને ઓળખમાં તો એવું છે કે અમે આટલા વર્ષના અનુભવના આધારે કહી શકીએ કે આ ગુજરાતનું છે, આ રાજસ્થાન છે, આ એમપી છે, કે એ રીતના બધાની ક્વોલિટીના જેવી રીતે હીરા જેમ પારખનાર એના જોહરી હોય એ રીતે અમે પણ અમારા લસણના પારખનારા છીએ। વર્ષોથી આ અનુભવના આધારે અમે એનું પારખ શક્તિ અમારી જે છે કે આ ભાઈ કઈ સિટીનું કે મતલબ કયા સ્ટેટનું લસણ છે, તો આ લસણ આપણા ભારતનું નથી। યાર્ડની સિસ્ટમ પ્રમાણે જે કમિશન એજન્ટમાં લસણ ઉતરે તો એનો જે ટેમ્પાવાળો લસણ ગાડી લઈને આવ્યો હોય તો એ ઉતારીને ગેટ પાસ દ્વારા ગેટ પાસ કઢાવી એમાં વેચનાર કોણ દલાલ છે, કમિશન એજન્ટ એ છે, કોઈ ખેડૂતનો માલ છે, એ બધી ડિટેલ લઈ અને દલાલને આપી દેતા હોય, કમિશન એજન્ટને આપતા હોઈએ। એના દ્વારા અમે આ છાપરામાં હરતા ફરતા ધ્યાનમાં આવ્યું કે આપણા અહીંનું લસણ નથી, કે ભારતનું લસણ નથી। લસણ ખાલી ચમકમાં અને સાઇઝમાં મોટું રહે છે અને ટેસ્ટની દ્રષ્ટિએ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનનું લસણ આરોગ્ય માટે પણ ખૂબ સારું છે અને ટેસ્ટમાં પણ ખૂબ સારું છે। એમપીનું આવે છે, રાજસ્થાન આવે છે અને આ લોકલ ગુજરાત આવે છે અને હિમાચલી આવે છે, કાશ્મીરી આવે છે। જે અહીંયા લોકલ યાર્ડમાં વેચાય છે એ એમપી, ગુજરાત ને રાજસ્થાન વેચાય છે। તો ખેડૂતોએ તો લસણની પરખ કરી, પણ આ ભારતના લસણ અને ચીનના લસણમાં તફાવત શું છે એ પણ વિસ્તારથી સમજીએ। મારું નામ મુકેશ સતાસિયા, હું અત્યારે હાલ ગોંડલ જ રહું છું અને આજે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર કાલે 5 વાગે જે લસણ આવ્યું છે, ચાઇનાનું લસણ આવ્યું, એના માટે આજે હું તમને બતાવું છું। આજે દેશી લસણ છે। આ લસણની અંદર એકદમ આપણા ભારતનું લસણ છે એટલે તીખાસામાં હોય સારી અને આની ગુણવત્તા પણ સારી હોય છે। અને જે આ લસણ છે એ ચાઇનાનું છે। જે ચાઇનાનું લસણ જે બહારથી સરકારની છાનું આવે છે કે એની નીતિ પ્રમાણે જે આવે છે છાનુંનું, પણ આ લસણની અંદર જે ગુણવત્તા છે એ આપણા દેશી લસણ જેટલી હોતી નથી। એટલા માટે ચાઇનાનું ખરેખર ઇન્ડિયાની અંદર ચાઇના લસણ વેચાવા આવવું જ ન જોઈએ। તફાવતમાં જે દેશી લસણ છે એ લસણની અંદર જે ગુણવત્તા હોય, જે તીખાશ હોય અને તે લાંબો ટાઈમ લોકોને સ્વાસ્થ્ય માટે સારું રહે છે। અને જે ચાઇનાનું લસણ છે
એ આપણા સ્વાર્થ માટે ક્યાંથી આવે છે, શું કેવી રીતના બનાવે છે એ આપણને ખબર નથી, છતાંય આપણે આ લસણ ખાવું ન જોઈએ. આ ગાંઠિયો આપણો એકદમ આવડી સાઈઝનો આવતો હોય છે દેશી લસણનો, અને જ્યારે ચાઇનાનો છે એ ગાંઠિયો એકદમ સાઈઝમાં મોટો હોય છે, એની કળી પણ જાડી હોય છે. દેશી લસણને આપણે 4 મહિનાનો ગાળો હોય છે જ્યારે બનતું હોય ત્યારે ખેડૂતો આની ઉપર એટલી મહેનત કરતા હોય છે, પણ આ લસણ કેમ બને છે એ કોઈ આપણા ખેડૂતને ખબર નથી. આ બધું ચાઇનાથી આવેલા આપણને તો એ લોકો કેમ બનાવે છે એની આપણને ખબર જ નથી. સ્વાદને લઈને જે આપણે દેશી લસણ છે, જે આપણે બીપી માટે કે કોઈને એટેક આવ્યો એના માટે જે આ લસણ જે ખાય છે તો એ લોકોને માટે બહુ સારું હોય છે, અને જ્યારે આ લસણ છે એમાં એના સ્વાદમાં અને આપણા સ્વાદમાં ઘણો તફાવત હોય છે. તો આ સ્થિતિ છે ગોંડલ માર્કેટ યાર્ડની. લસણ ક્યાંથી આવ્યું તેની તપાસ થઈ રહી છે, અને આ જ મુદ્દે અલ્પેશભાઈ સાથે ચર્ચા કરીશું, કારણ કે અલ્પેશભાઈ ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન છે. અલ્પેશભાઈ, ચાઇનાનું લસણ છે ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચી ગયું અને કોઈને ખબર જ ના પડી? કાલે અમારા વેપારીઓનો અમને કોલ આવ્યો. અમારા માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ ત્યાં એકઠા થયા હતા કે અમારા વેપારીઓ લસણમાં લગભગ સૌરાષ્ટ્રની અંદર કે ગુજરાતની અંદર લસણની દુનિયાનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક 5,000થી લઈ અને 80,000 બોરી ઓક્શન થતું હોય છે. એટલે અમારા વેપારીઓ જેમ સોનાની પરખ હોય ને એના કરતાં પણ વધારે એની પરખ લસણમાં હોય છે. અમારા વેપારીઓ ભેગા થઈ અને અમને ફોન કર્યો કે ભાઈ તમે આવો, આ ચાઇનાનું લસણ છે અહીંયા આવ્યું કેવી રીતે, તપાસનો વિષય છે. એટલે અમે તરત ત્યાં ગયા, લસણ જોયું અને પછી અમે આની તમામ તૈયારી કરી છે. લસણ અમે કબજે માર્કેટિંગ યાર્ડે લઈ લીધું છે અને હવે અમે સરકારનું પણ ધ્યાન દોર્યું છે. આજે કાલે ફોન કર્યો તો આજે બધી જગ્યાએ રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં કૃષિ વિભાગમાં બધી જગ્યાએ અમે મેલ કરી દીધા છે કે આ લસણ અહીંયા એટલા માટે ન આવવું જોઈએ કારણ કે આ માલ દાણચોરીનો છે. જો આ માલ રેગ્યુલર અહીંયા આવશે તો ખેડૂતોની બજાર 100% ડાઉન થશે. આ માર્કેટિંગ યાર્ડ છે ને ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોની નુકસાની જાય ને એવી એક પણ વસ્તુ આ માર્કેટિંગ યાર્ડમાં ચલાવવા અમે ક્યારેય તૈયાર નથી. એટલે અમે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત કરી છે કે આવા જેટલા લોકો છે એને ડાંબી દેવા જોઈએ અને આની ઉપર એક્શન લેવા જોઈએ. બિલકુલ અલ્પેશભાઈ, આપની વાત સાચી છે, પણ હવે આ લસણ ચાઇનાનું છે કેવી રીતે ખબર પડી? લસણ ચાઇનાનું છે એ અમારા વેપારીઓ દ્વારા ખબર પડી, કારણ કે આ વેપારીઓ છે ને એકદમ પરખ કરતા હોય. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એવું માર્કેટિંગ યાર્ડ છે કે ગુજરાતનું નહીં પણ એશિયા ખંડનું એક સાથે ખાદ્ય વસ્તુની 44થી 60 આઇટમનું ઓક્શન થતું હોય ને એવું મલ્ટી કોમોડિટીનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે. એટલે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી, ખાલી ગોંડલમાંથી નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે, કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે, વેપારીનું નથી. અને આ માર્કેટિંગ યાર્ડ ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને ભરોસો છે, એટલે પોતાનો માલ વેચવા આવે છે. અત્યારે બિલકુલ સિઝન ન કહેવાય, ત્યારે પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજનું 8થી 10,000 બોરીનું ઓક્શન છે. જ્યારે ફૂલ ફેજમાં સિઝન હાલતી હોય ત્યારે 40થી 50,000 બોરીનું પર ડેનું ઓક્શન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણનું થતું હોય છે. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એવું છે કે અહીંયા સ્પેશિયલ ખેડૂતોનો માલ આવતો હોય અને અહીંયા જે માલ ઓક્શન કરીને વેપારી ખરીદી કરે એ પૂરા ભારતમાં અહીંથી લસણ જતું હોય. ભારતનું એક એવું સેન્ટર ન હોય જ્યાંથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ ન જતું હોય. બિલકુલ. એટલે શું આપને લાગે છે કે ખેડૂતોને નુકસાન પહોંચાડવા માટે આ પ્રકારનું એક કાવતરું હોઈ શકે? આમ તો ક્યાંકથી ગમે ત્યાંથી ઘૂસણખોરી તો થઈ જ હોય અને ટેક્સ વગરનું લસણ લઈ આવતા હોય એટલે કદાચ એને સસ્તું પણ પડતું હોય. પણ જો આવો માલ બજારમાં આવવા માંડે તો લસણ ઉત્પાદન કરતા ખેડૂતોને બહુ જ નુકસાની જાય, બજાર ડાઉન થઈ જાય. તો જ્યારે અમે ખેડૂત આગેવાન તરીકે અહીંયા બેઠા હોય ત્યારે ખેડૂતની ચિંતા છે એની અમારી ચિંતા છે. ખેડૂત છે એની અમારો ભગવાન છે અને અમારા ભગવાનને નુકસાની જાય ને અમને કોઈ કાળે પોસાય નહીં. એના માટે અમે આ લસણ ઉપર તમામ પ્રકારના એક્શન લેવાય એના માટેના અમે પ્રયત્ન કરીશું. લગભગ એકાદ વર્ષ જેવો સમય થઈ ગયો કે ચાઇનાનું લસણને ભારતની અંદર બેન્ડ છે.
અને જ્યારે કોઈ વસ્તુનું બેન્ડ હોય એટલે એની ઉપર ટેક્સ ન લાગતો હોય, નહીંતર અમુક ટકા ડ્યુટી નાખીને માનો કે કંટ્રોલ કરવા માટે કદાચ આવતું હોય, પણ આ તો સીધું જ વગર ટેક્સનું ગમે ત્યાંથી લસણ આવેલું હોય તો જ આવી રીતે અહીંયા પહોંચી શકે. તો ખાસ કરી હું રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં મેં એટલે જ અપીલ કરી છે કે જ્યાંથી પણ આવતું હોય ત્યાંથી આવો માલ ક્યારે આવવો જોઈએ નહીં, અને જો આ માલ ન આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય. બિલકુલ, એટલે ખેડૂતો માટે પણ એક ચિંતાના સમાચાર કહી શકાય. અલ્પેશભાઈ, આ પ્રકારના લસણથી મારે એ સમજવું કે ખેડૂતોને કેટલું નુકસાન થાય, કારણ કે ખેડૂત તો મહેનત કરે છે અને આપે અગાઉ કહ્યું કે બહુ મહેનત લાગે છે લસણને તૈયાર કરવામાં. દાખલા તરીકે અત્યારે લસણની ભાવ 2500 થી 4500 રૂપિયા 20 કિલોના ભાવ છે. આવું ટેક્સ વગરનું લસણ અહીંયા ઘૂસવા માંડે તો આ લસણની બજાર તો એકદમ ડાઉન થઈ જાય, અને લસણની બજાર ડાઉન થાય તો ખેડૂતોએ મહા મહેનતે જે લસણનું ઉત્પાદન કર્યું છે, કારણ કે લસણનું ઉત્પાદન લેવું ને નાના બાળકને મોટું કરો ને એટલી બધી એમાં મહેનત માગી લેતું હોય છે. ખેડૂતોને બહુ જ મહેનત થતી હોય છે લસણ ઉગાવવા, કારણ કે લસણ બધી જગ્યાએ થતું નથી અને બધા ખેડૂતોએ લસણનું ઉત્પાદન કરતા નથી. તો જ્યારે આવા ખેડૂતોએ મહા મહેનતે એનો લસણ તૈયાર કર્યું હોય અને બરોબર પાક તૈયાર થઈ જાય, આ તો એવો વસ્તુ બને કે મેરે લગ્નનો સમય આવે અને એકનો એક દીકરાનું મૃત્યુ થાય અને જે મા બાપને દુઃખ થાય, એવું મહેનત કરીને જે ખેડૂતોએ લસણનું ઉત્પાદન કર્યું હોય ને, આ ખેડૂતોને જ્યારે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે દુઃખ થતું હોય છે. ચોક્કસ ખેડૂતોને દુઃખ થાય, કારણ કે મહેનત પર જ્યારે આ પ્રકારે પાણી ફરી વળે અને બીજું કે એમને ભાવ ન મળે. હવે અલ્પેશભાઈ, આ મુદ્દે શું સરકારને કોઈ રજૂઆત કરવામાં આવી છે આપના તરફથી? અહીંના ખેડૂતોનો અમારી ઉપર સંપૂર્ણ ભરોસો હોય છે. ખેડૂતો કાલ રાતે પણ મળ્યા હતા, અત્યારે પણ મળ્યા હતા, અને ખેડૂતોએ અમને વાત કરી હતી કે અલ્પેશભાઈ, અમને તમારી ઉપર ભરોસો છે, તમે અમારા આગેવાન છો અને અમારા ખેડૂતો એ જ અમારા દિલમાં હોય છે. ખેડૂત અમારો ભગવાન છે, એના માટે અમે એની જે અપેક્ષા છે એ પ્રમાણે સંપૂર્ણ સરકારમાં અમે જાણ કરી છે. અત્યારે બધી જગ્યાએ અમે મેલ કરશું અને અમને સંપૂર્ણ 100% ભરોસો છે, કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને ખેડૂતની સરકાર છે, અને ખેડૂતોની વાત એ પહેલાં માને છે, એની વાત ઉપર મને 100% ભરોસો છે. એટલે આ નિર્ણય સંપૂર્ણ રીતે સજડબમ 2 દિવસમાં નિર્ણય આવી જશે. તો અલ્પેશભાઈ તો આપણી સાથે વાતચીત કરી, પણ આપણી સાથે કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલ પણ જોડાયા છે. પટેલ સાહેબ, મારો પહેલો સવાલ એ છે કે ખેડૂતો સાથે આ એક મોટી છેતરપિંડી થઈ શકે, કારણ કે ગોંડલ માર્કેટયાર્ડ સૌથી મોટું માર્કેટયાર્ડ છે અને ત્યાં 600 કિલો લસણનો જથ્થો પહોંચી ગયો ચાઇનીઝ. પ્રતિબંધિત વસ્તુમાં એવું છે કે પહેલાં પણ જ્યારે જીએમ કપાસની પરમિશન ભારત અને ગુજરાતમાં નહોતી, એમ છતાં પણ ખેડૂતો ભોરવાઈને ક્યાંક ને ક્યાંક જીએમ પાકો તરફ વળી ગયા છે. એવી જ પરિસ્થિતિ અત્યારે લસણની છે. જ્યારે ખેડૂતે લસણ વાવ્યું છે ત્યારે એને ખબર નથી કે આ ચાઇનીઝ લસણ છે, પરંતુ જ્યારે સવાલ મોટો છે કે આપણને હવે ખબર પડી છે અને એટલો જથ્થો બજારની અંદર આવી ગયો છે, તો સરકારશ્રીને આપણા માધ્યમથી વિનંતી છે કે પહેલાં તો એ જથ્થો સીઝ કરે. એ જથ્થો સીઝ કરતાં ખેડૂતને પોતાની આવક ના ગુમાવવી પડે એ દિશા તરફ વિચાર ના થાય. ત્રીજી વાત કે જ્યાં સુધી એના લાભાલાભોની પૂરતા પ્રમાણની અંદર તપાસ ના થાય ત્યાં સુધી માનવ સુધી એ લસણ ના પહોંચવું જોઈએ, એ દિશા તરફ સરકારે પૂરતી એકદમ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ પટેલ સાહેબ, આપને લાગે છે કે બીજના ટેસ્ટિંગ ન થવાના કારણે આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે? કારણ કે ખેડૂતો જ્યારે બજારમાં બીજ લેવા જાય ત્યારે એમને ખ્યાલ નથી હોતું કે વિદેશી છે કે સ્વદેશી. વારે વારે ભારતીય કિસાન સંઘનો એક મત છે કે જ્યાં સુધી આપણી કૃષિ યુનિવર્સિટીઓ બીજને પ્રમાણિત ના કરે કે ભાઈ હા આ બીજ 5, 7, 10 વર્ષ એના ઉપર ટેસ્ટિંગ થાય અને એ માનવ શરીર ઉપર અથવા અન્ય જીવસૃષ્ટિ ઉપર અથવા જમીન ઉપર એની કોઈ આડઅસર ઊભી નથી થવાની, એ બધા જ પ્રયોગોમાંથી પાસ થયા પછી જ બિયારણ ખેડૂત સુધી પહોંચવું જોઈએ અને એને વાવવાની અથવા એના ઉત્પાદન કરવાની પરમિશન દેવી જોઈએ. આવી માંગ હર હંમેશ ભારતીય કિસાન સંઘ કરતું હોય છે, પણ ક્યાંક મારું શું ને મારું હું એના જે લોર્ડ મેકોલોની જૂની શિક્ષણ પ્રથાના જે આડઅસરો સમાજના વિવિધ વર્ગો ઉપર છે, એની એક આ અસર આપણને દેખાઈ રહી છે કે જે એક વસ્તુ પ્રતિબંધ છે તો બી શેના માટે એને ઇન્ટ્રોડ્યુસ કરવી જોઈએ. ઇન્ટ્રોડ્યુસ કરનાર વ્યક્તિને આની સજા થવી જોઈએ, નહીં કે ઉત્પાદન કરનાર ખેડૂત. બિલકુલ, આપને લાગે છે કે આ પ્રકારના પાકો આવી જતાં ખેડૂતોને જ સરવાળે નુકસાન થાય?
હું ચોક્કસ કહું છું કે ભાવમાં ફેર પડે ને પ્રજાની અંદર જાગૃતિ થાય. દાખલા તરીકે અત્યારે કેટલાક બીટી કપાસનું જે તેલ છે એ ખાવાથી નુકસાન પણ થાય છે એવું વારંવાર ક્યાંકના ક્યાંક માધ્યમોથી દ્વારા આપણને જાણવા મળે છે. એમ છતાં કપાસનું વાવેતર થાય છે, એ તેલ બજારની અંદર આવે છે અને આપણે એને ખાતા હોઈએ છીએ. એ સિવાય અન્ય તેલોની અંદર પણ ભેળસેળ થતી હોય છે. એટલે સિસ્ટમ આપણે બરાબર મજબૂત બનાવવી પડશે. અને આપણા માધ્યમથી મારા ખેડૂતો જે થોડાક અભણ અજ્ઞાન ખેડૂત છે એમને પણ બે હાથ જોડીને વિનંતી છે કે ભાઈ આવું કંઈ પણ ષડયંત્ર આપણી ઉપર રચીને ખેડૂતનું માધ્યમ બનાવી અને માનવ શરીર ઉપર વિપરીત અસર થાય એવું બિયારણ ક્યાંક આપણાથી ના પકવી જાય એ દિશા તરફ જોવાની પણ આપણે ખેડૂતોની પણ એટલી જ જવાબદારી છે. બિલકુલ, એટલે આપની વાત 100% સાચી છે. કારણ કે આ તો જેવું પાકે એવું લોકોના ઘર સુધી જાય અને ઘરમાં જાય એટલે લોકોના પેટમાં જાય. મારે એ જ સમજવું છે, કારણ કે આવા પ્રકારના લસણ અથવા તો અન્ય કોઈ ખાદ્ય વસ્તુ જે આવા બીજથી પાકે છે તો શરીરને કેટલું નુકસાન થાય છે. આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે દિલીપ સખિયા જોડાયા છે, ખેડૂત આગેવાન છે પોતે, અને એ જ પણ વધારે વિગતે આપણને સમજાવશે. દિલીપભાઈ, ચાઇનીઝ લસણ તો આવી ગયું છે, પણ જો આ કોઈ ખાય તો કેટલું નુકસાન થાય? ખૂબ સરસ વાત છે. પહેલાં તો હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ વિષયને, ખેડૂતોના વિષયને તમે ગતિ આપી ગયા છો. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિના જે પાક ઉત્પાદન ઉપર જ્યારે કોઈ આવી વિદેશી પ્રોડક્ટનું જ્યારે કોઈના કોઈ રીતે ઇન્ડિયન માર્કેટમાં ઘૂસવું તે એક આપની રીતે જોઈએ તો ક્યાંક ને ક્યાંક કાંઈક નબળાઈ પણ હોઈ શકે, અથવા ક્યાંક ને ક્યાંક કોઈ બિઝનેસ પોલિસી પણ હોઈ શકે, અથવા ક્યાંક ને ક્યાંક આ વિકાસ પણ હોઈ શકે. આપણે આને દરેક દ્રષ્ટિએ જોવું જોઈએ. પરંતુ જે અભ્યાસ કરતા જે તરંગ મળ્યા કે ચાઇનીઝ લસણ અને આપણા દેશી લસણના પહેલા તો ડિફરન્સ જોવાની વાત છે. આપણા લસણની અંદર જે સ્મેલ, જે કન્ટેન્ટ અને જે ટેસ્ટ છે તે ટેસ્ટ આપણા ચાઇનીઝ લસણમાં નથી. બની શકે કે ઉત્પાદનનો વધારાના હિસાબે કોઈ કંપની, કોઈ એજન્ટ અથવા કોઈ કિસાન અથવા ખેડૂત કોઈ લાલચમાં આવી અને આનું વાવેતર કરે તો સ્વાભાવિક છે કે ઉત્પાદન તો થવાનું જ છે. બની શકે છે કે તમે વાત કરો છો કે પ્રતિબંધ છતાં પણ આ માર્કેટમાં આવ્યું તો એવું ન બને કે કદાચ એ ચાઇનાથી આયાત ન થઈ હોય, પરંતુ જે તે સમયે કોઈ એનું બિયારણ આવી ગયું હોય, કોઈ ખેડૂતોએ એ બિયારણનું વાવેતર કર્યું હોય અને ત્યાર પછી પણ એ માર્કેટમાં પણ આવી શકે. પરંતુ આના મોટા જોઈએ તો નાના મોટા આના ઘણા બધા પરિબળો જોઈએ. પહેલી વાત તો આનાથી ખેડૂતોને શું ઇફેક્ટ પડી શકે. મોટામાં મોટું જ્યારે આપણે મોન્સેન્ટો જેવા બિયારણના વિરોધો જ્યારે ખેડૂતો કરી રહ્યા છે કે એના જેવું જો આ બિયારણ હોય કે એક વખત ઉત્પાદન કર્યા પછી તમે એનું વાવેતર કરો તો એ ઉગે નહીં. જો એવું બની શકે તો આ ખેડૂતો માટે મોટામાં મોટી નુકસાની છે. આપણા દેશી બિયારણનો એક ગુણધર્મ બહુ સારો છે કે કોઈ પણ દેશી બિયારણ, લસણ નહીં અન્ય કોઈ પણ પાકની વાત કરવામાં આવે, એ આપનું જ દેશી બિયારણનું જો આપણે પાછું બીજ તરીકે ઉપયોગ કરીશું તો એ ખેડૂતોને ઉત્પાદન મળે છે અને એનો ઉગાવો પણ સારો થાય છે. જો એવી વાત આમાં ન થાય તો શું થાય? ખેડૂતોને લોંગ ટાઈમે લાંબી નુકસાનીનો ભોગ બનવું પડે. બિલકુલ દિલીપભાઈ, આપને લાગે છે કે ક્યારેક ખેડૂતો પોતાના ઉત્પાદનને વધારવા માટે વિદેશી બિયારણનો ઉપયોગ કરીને પોતાના પાકને ઝડપથી થાય અથવા તો એ પાકની સમયગાળો ઘટી જાય એના માટે આવા વિદેશી બિયારણોનો અને બીજનો ઉપયોગ કરે છે? ખૂબ સારી વાત કરી તમે. જે પહેલા વાત કરી એનો હું પણ વ્યવસ્થિત જવાબ આપું. કોઈ પણ ઉત્પાદનની છે પ્રોડક્ટની ટેસ્ટનો ગુણધર્મ 3-4 વસ્તુ ઉપર નક્કી થતો હોય. એનું વાતાવરણ, એનું ભૌગોલિક રચના એટલે કે જમીનની રચના, એનામાં આપવામાં આવેલું ખાતર અને બિયારણ, અને એની સાથે સાથે એને કેવું પાણી આપી રહ્યા છે. આ એક મહત્વના ટેસ્ટ સાથે કહેવાય ને. અને એનાથી પણ અગત્યનો કોઈ મહત્વનો ભાગ હોય તો એ બીજ છે. કારણ કે આ 5-6 મુદ્દા એવા છે કે એ 5ય મુદ્દાને ધ્યાનમાં લઈ અને એ 5ય મુદ્દા ઉપર આપના ટેસ્ટ જોવા મળે છે. ઘણી વખત કોઈ પાકને વધારે પ્રમાણમાં શાકભાજીને પાણી મળી જાય
તો એનું એમ કહેવાય ને કે એના ટેસ્ટ ફીકો પડી જાય. ઘણી વખત આપણે એમ કહીએ કે કોઈ રાસાયણિક ખાતર અને એનો વધારે પડતા ઉપયોગને હિસાબે પણ એના પાકના ટેસ્ટમાં બહુ ફરક પડતો હોય છે. આપનું દેશી બિયારણ, આપણી દેશી જે આપણી પદ્ધતિથી ચાલી રહી હતી જમીનો અને એની ખેતી, અને આપનું દેશી ખાતર અને વરસાદી અમૃત જેવું પાણી, આ 4 વસ્તુ પરફેક્ટ રીતે મળે ને તો આ દુનિયાની કોઈ પણ, હું તો કહું આનાથી કોઈ સારું બેસ્ટ કોઈ ખોરાક ન હોઈ શકે, આનાથી કોઈ સારું ફૂડ ન હોઈ શકે. તો આ સાથે ઘણી વખત આપણે વિદેશી બિયારણ માટે જે ખેડૂતો લલચાતા હોય છે એનું એક ને એક માત્ર કારણ હોય તો ઉત્પાદનની ટકાવારી વધારે માંગવી. આ ઉત્પાદનની ટકાવારીના વધારે લાલચમાં ક્યારેક ખેડૂતો આનો ભોગ બનતા હોય છે. પણ સ્વાભાવિક ખેડૂતોને ફાયદો નુકસાન તો એ લોંગ ટાઈમે ખેડૂતને ખબર પડે, પણ અંદાજિત રાષ્ટ્રને અને આપણી દેશની જનતાને બહુ મોટી નુકસાનીનો ભોગ બનવો. બિલકુલ દિલીપભાઈ, આ પ્રકારની શાકભાજી, ફળ કે પછી મસાલા ખાવાથી લોકોના સ્વાસ્થ્યને આપના મતે કેટલું નુકસાન થઈ શકે? ખૂબ સરસ. આપણે થોડા દિવસ પહેલા જ ઇન્ટરનેશનલ ન્યૂઝમાં કોઈ એક કંપનીના મસાલા વિદેશમાં રિજેક્ટ થયા. તમે સાંભળ્યું હશે, હમણાં 3-4 મહિનાની જ વાત છે. આપણા દેશના જ મસાલાઓ છે. ભૌગોલિક આપણે વિશ્વમાં, આખા વિશ્વની અંદર હિન્દુસ્તાન એક એવો દેશ છે કે એના મસાલાના આમ કહેવાય ને વર્ષો લગી લોકો લેવા માટે તડપતા હોય એટલો ટેસ્ટ આપના મસાલામાં છે, આપના બીજમાં છે. તો હું તો કહું કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ આ વિદેશના બિયારણો લઈ આવી અને આની સાથે કોઈ પણ પ્રકારની હરીફાઈ કરી અને ખેડૂતોને લલચાવવાનું પગલું ન ભરવું જોઈએ. હું તો કહું કે આવું કોઈ કરનાર એ દેશના મોટામાં મોટા કોઈ આતંકવાદી કહેવાય. આ આતંકવાદી કરતા પણ એક મોટી પ્રવૃત્તિ છે. આના ઘણા બધા, પહેલા બીજની વાત થઈ, બીજી વાત થઈ રાસાયણિક દવાઓ. એક સમય એવો હતો આપણા દેશની અંદર, ખાલી 40-50 વર્ષ પહેલા કોઈ ખેડૂતોને રાસાયણિક દવાની વાત કરો ને તો એ ખેડૂતોને ખબર જ નહોતી કે આવી કોઈ દવા બને. પણ ધીમે ધીમે ચંદ કંપનીઓ પોતાના રોટલા શેકવા માટે દિવસે જાહેરાત કરતા જ ગયા. ઉદાહરણ સ્વરૂપે જોઈ, વર્ષો પહેલા ખેડૂતો દાંતણ, આપણે દરેક લોકોની વાત કરી કે દાંત સાફ કરવા માટે બાવળ અને લીમડાના દાંતણના યુઝ કરતા. પરંતુ એક ટૂથપેસ્ટ એવી કંપનીઓએ દિવસે જાહેરાત કરી અને બજારમાં લોકો એને વાપરતા કરી દીધા. અને આપણા વર્ષો પહેલા કોઈ દાંતની સારવારો નહોતા, છતાં પણ 60-70 વર્ષે શેરડી ખાઈ શકતા. આપણે એમ કહીને કે આપણે સોપારી ખાઈ શકતા. અત્યારે આટલા સરસ મજાના ટૂથપેસ્ટ આવતા છતાં આપણે 30-40-50 વર્ષે ચોકટા બનાવવા પડે. તો સેમ ઉદાહરણ આના જેવી વાત છે. આવા ડુપ્લિકેટ બિયારણો, આવા કહેવાય ને કે વિદેશના બિયારણો અને આવી ડુપ્લિકેટ રાસાયણિક દવાના ઉપયોગને હિસાબે સ્વાભાવિક છે કે આપણા દેશની હીડ જે ખેડૂતો છે એ તો ખેડૂતોને તો આનું જ્ઞાન પણ નથી હોતું, પરંતુ વેપારી, બિઝનેસ કરતા લોકો પોતાના સ્વાર્થના હિસાબે કઈ ને કઈ રીતે એને સમજાવી અને આનો ઉપયોગ દિવસે એટલો વધી રહ્યો છે કે આપણા રાષ્ટ્રને આનો લાંબો નુકસાન થઈ રહ્યું છે. તો હકીકત લોકોએ આ વિષયને લઈને ચેતવું જોઈએ. અને હું તો એમ કહું કે આપણા દેશના બિયારણના, આપણા બીજમાં, આપણી ધરતીમાં એવડી તાકાત છે તો આપણે રાસાયણિક આવા ચંદ લાલચુ બિયારણ ન અપનાવવા જોઈએ. જેમ જે તમે મોન્સેન્ટો કંપની જે બિયારણો બજારમાં ધીમે ધીમે બજારમાં નાખી હતી અને એનો જે તે સમયે ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો અને સરકારે એને અટકાવ્યું હતું પણ ખરું. તો આવા બિયારણો ન ઘૂસે તેવો ખેડૂતોએ પણ જાગૃત થવાની જરૂર છે. તમારા મીડિયા મારફત હું લોકોને પણ અપીલ કરું છું કે ભાઈ આવી કોઈ પણ લાલચમાં આવી અને આપણા રાષ્ટ્રના લોકોના હેલ્થ અને રાષ્ટ્રના વિકાસમાં ક્યાંય પણ દખલ અંદાજી ન કરવી જોઈએ. બિલકુલ દિલીપભાઈ, આપ પણ ખેડૂત આગેવાન છો ને અમારા માધ્યમથી એ ખેડૂતોને શું અપીલ કરવા માંગશો? ખૂબ સરસ વાત કરી. હું તો કહું કે આપણા દેશના જે પણ ખેડૂતો આ વિષયને સમજે છે, અત્યારે જાણે છે અથવા સાંભળે છે, તે લોકો માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ વાત હોય ને આપણા દેશનું જે આપણું જૂનું બિયારણ અને વર્ષો પહેલાં જે આપણે કૃષિ કરતા હતા રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા વિના,
ઘણી બધી ગાયના ગૌમૂત્રની ઘણી બધી આપણે એમ કહીને કે ધતુરો છે, આકડો છે, કરંજ છે, લીમડો છે, આવી કેટલી બધી ઔષધિઓની અંદર પણ એવી દવાઓ બની રહી છે. ઘણા બધા ખેડૂતો આનો અત્યારે સજીવ ખેતી, કૃષિ ખેતી, ઓર્ગેનિક ખેતી તરીકે આવી દવાઓનો ઉપયોગ પણ કરતા થયા છે. તો દરેક લોકોએ આવો પ્રયત્ન કરવો જોઈએ અને આપણા દેશને સારામાં સારું ફૂડ મળે એ આપણી એક નૈતિક જવાબદારી છે. તો દરેક મિત્રોએ રાસાયણિક ખાતર, રાસાયણિક દવા અને આવા વિદેશી બિયારણોથી દૂર રહી અને આપણા સ્વદેશી વસ્તુ અને આપણું સ્વદેશી, આપણું નૈતિક અને આપણું દેશી બિયારણનો ઉપયોગ કરી અને આપણા લોકોના પેટ ભરવાનું જે કાર્ય કરી રહ્યા છે અન્નદાતા. કારણ કે બિયારણ કોઈ ફેક્ટરીમાં, અન્ન કોઈ ફેક્ટરીમાં બનવાનું નથી, એ જગતનો તાત બનાવે છે. તો હું તો કહું એ ઈશ્વરનું સ્વરૂપ છે. તો જ્યારે આવા દેવી જેવા, દેવતાઓ જેવા લોકો જ્યારે લોકોના પેટ ભરવા માટે આવું કાર્ય કરી રહ્યા છે તો એ લોકોએ ખાસ કાળજી રાખી અને આવી લાલચમાં આવી અને આવા લોભામણા બિયારણ, લોભામણા રાસાયણિક ખાતરો અને લોભામણી રાસાયણિક દવાથી દૂર રહી અને આપની જૂની પદ્ધતિથી અને જૂના બિયારણ, દેશી દવા, દેશી બિયારણની ખેતી કરી અને લોકોને સારું અનાજ પૂરું પાડવું જોઈએ. એ આપના ખેડૂતોનો ધર્મ પણ છે અને આપનું કર્મ પણ છે. ખેડૂતોનો ધર્મ પણ છે અને કર્મ પણ છે, અને સાથે આપણે બધાએ પણ સતર્ક રહેવાની ખૂબ જરૂર છે. આપ ત્રણેય અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.